તો હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી રામ. તો આજે અમે લોકો ગયા હતા મલાતજ મેલડી માના દર્શન કરવા માટે. તો તમે જોઈ શકો છો કે કેટલી મોટી લાઈન છે. અને ગાઈસ, આ મંદિર રિનોવેશન કરાયા પછી એટલું સુંદર લાગે છે. આ તમે જોઈ શકો છો, માતાજીનું નામ બી કેટલું મસ્ત લખ્યું છે. અને હું બ્લોગ કરતો હતો તો ધવલભાઈ દેખો મને કે ગુસ્સાની નજરથી દેખતા હતા. જોઈ શકો છો તમે, ધવલભાઈએ ચિંતનભાઈને બી દેખાડ્યા. અને ગાઈસ, એટલામાં તો આકાશભાઈનો કોલ આવ્યો હતો અને આપણે વિડીયો કોલ પર આકાશભાઈ જોડે વાત કરી અને આકાશભાઈને દર્શન કરાવડાયા મેલડી માતાના. અને ગાઈસ, ત્યારબાદ અમે લોકો મંદિરમાં થોડી વાર બેઠા અને તમે જોઈ શકો છો કે કેટલું પબ્લિક અહીંયા દર્શન કરવા માટે આવે છે. ત્યારબાદ ગાઈસ, થોડીક વાર પછી અમે બધાને ફેમિલીવાળાને બી દર્શન કરાયા અને ગૌરાંગભાઈ પણ વિડીયો શૂટ કરતા હતા. અને ગાઈસ, થોડી વાર પછી અમે નીકળી ગયા અને બહારથી તમે જોઈ શકો છો કે મંદિર કેટલું સુંદર લાગે છે રાતના ટાઈમમાં. અને આ ચિંતનભાઈ દેખો ખુશ થઈ ગયા હતા. અને ગાઈસ, થોડા પછી અમને ભૂખ લાગી તો અમે લોકો રસ્તામાં એક જગ્યા પર પાઉંભાજી ખાવા ઊભા થઈ ગયા હતા. અને ધવલભાઈ કંઈ મસ્તી ચાલુ હતી. ધવલભાઈની ચિંતનભાઈને શરમ આવી ગયેલી. ગૌરાંગભાઈને મંગળવાર હતો અને ધવલભાઈ દેખો કેટલું લુકમાં તમે જોઈ શકો છો. અને ગાઈસ, અમે લોકો પાઉંભાજીની દુકાને બેઠા હતા. અને ગાઈસ, તમારે આવા જ વિડીયો અમારા જોવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને અમારા ઇન્સ્ટાગ્રામ પેજને બી ફોલો કરી દો. અને ગાઈસ, ત્યાં સુધીમાં અમારી પાઉંભાજી આવી અને અમે ખૂબ એન્જોય કર્યો.